બિલાડી આડી ઉતરે એટલે આપણે ઊભા રહી જાય, અપસુકન થાય. પણ એ બિલાડીને તો પૂછું, તમે આડા ઉતરા એની પરિસ્થિતિ શું થઈ એ તો પૂછો તમે. એની પરિસ્થિતિ કેવી થઈ હશે? આપણું તો જેવું થવું હોય થાય. એને ભોજન નહીં મળ્યું હોય, એને માર મળ્યો હોય છે, કારણ કે એને આડે આપણા ઉતરા છે, આપણી આડી નથી ઉતરી. કહેવાનો અર્થ એ છે, હસવા હસવામાં જ્ઞાનની પ્રાપ્તિ કરવાની છે કે પિતૃઓની કૃપા વરસાવવા માટે, પિતૃઓનો આશીર્વાદ લેવા માટે ફરજિયાત પિતૃ કાર્ય કરવું જોઈએ, ફરજિયાત કરવું જોઈએ. પિતૃઓને યાદ કરો, પિતૃઓને યાદ કરો. અને એના માટેના શ્રાદ્ધના દિવસો બધા એવા 16 શ્રાદ્ધ, ભાદરવો મહિનો. અંધશ્રદ્ધાથી યાદ ન કરો. અમને પિતૃ નડે એટલે નારાયણ બલિ કરીએ અને પિતૃ નડે એટલે પ્રેત બલિ કરીએ, એમ નહીં. એમની કૃપા છે, એમના આશીર્વાદ છે, અમારો વંશ વૃદ્ધિ થાય, અમારા વંશમાં બધા હરાભેરા રહીએ, સુખ શાંતિ છે. ભગવાન પિતૃ તમારી કૃપાથી આ છે એનો ઉપકાર માનવા માટે એ પિતૃ કાર્ય કરો. ઉપકાર માનવા માટે, આશીર્વાદ લેવા માટે પિતૃઓ બહુ રાજી થાય. બધા વિધાનની અંદર પિતૃ કાર્ય છે. પિતૃઓને યાદ, પિતૃઓનું તર્પણ. આજે બપોર પછી પિતૃઓનું તર્પણ છે. અરે સાહેબ, એવો સમય એવો, ઘણા તો પિતૃઓને માનતા જ નથી. અમે પિતૃમાં ન માનીએ, ઘણા એમ કે અમે કુળદેવીમાં ન માનીએ. ખબર નથી પડતી આમાં કયાથી આ બધું આપણને જ્ઞાન આવી ગયું. એટલા માટે કીધું ને કે આ ભોળ પણ સારું અને કાંક પૂર્ણ જ્ઞાન સારું. આપણે અધવચ્ચે આવીને અટકી ગયા છીએ. શું કામે નથી માનતા આપણે? આપણું શાસ્ત્ર એમ કહે કે જળમાં ચેતનમાં જો ભગવાન હોય તો આપણા કુળદેવી ન હોય, આપણા સુરાપુરા હોય, આપણા પિતૃ હોય, આપણા વંશની રક્ષા કરવા વાળા. બધાને અલગ અલગ કામ સોંપ્યું છે. મહાપુરુષો એમ કહે છે, બધી જગ્યાએ ભગવાન ન પહોંચી શકે, એક તત્વ બધી જગ્યાએ ન પહોંચી શકે, એટલે અનેક રૂપ રૂપાય, અનેક રૂપ ભગવાન ધારણ કરે છે. એટલા માટે મહાપુરુષો, ઋષિઓ એને પણ પિતૃઓની પૂજા કરી, એને પણ કુળદેવીની પૂજા કરી. સાહેબ, તમે કથા સાંભળો. સીતાજીનો સ્વયંવર થયો ત્યારે સીતાજીએ માં કુળદેવીની પૂજા કરી. રૂક્ષ્મણીના લગ્ન આવશે, રૂક્ષ્મણી જ્યારે લગ્ન કરવા માટે મંડપ નીચે આવશે ત્યારે માં ભગવતી, માં ભવાનીની પૂજા, એના કુળદેવીની પૂજા કરી. સૌભાગ્યની માગણી કરે એના માતાજીની પાસે. અને પછી તમે વિચાર તો કરો, કુળદેવીની પૂજા બતાવી છે, પિતૃઓની પૂજા બતાવી, કરવી જ જોઈએ, પણ અંધશ્રદ્ધાથી નહીં. જે પૂજા કરવા માટે બેઠા છીએ એ પૂજામાં કયો ભાવ? હૃદયનો ભાવ એક જ કે તમારી કૃપાથી આ આમને નિમિત્ત બનાવ્યા છે તમે, હવે આ તમારી કૃપા મળી, અમે નિમિત્ત બન્યા. પરમાત્મા, અમે તમને ક્યારેય ભૂલીએ નહીં, અમારા જીવનમાં સતત અમે તમારી ભક્તિ કરતા રહીએ. આવા ભાવ પ્રગટ કરવાના. તમારો આશીર્વાદ મેળવ્યો છે, આ પૂજા કરીએ છીએ, ફરીથી એવો આશીર્વાદ આપજો કે આવીને આવી પૂજાઓ અમે કરતા રહીએ. એટલા માટે પિતૃ કાર્ય એને અંધશ્રદ્ધાથી નથી લેવાનું, અજ્ઞાનથી નથી લેવાનું, શ્રદ્ધાથી લેજો. એમાં તમે પિંડદાન કરજો, એમાં તમે તર્પણ કરજો. અને કોઈ વિદ્વાન બ્રાહ્મણની પાસે એ પિંડદાનનું મહત્વ સમજજો, એ તર્પણનું મહત્વ સમજજો. સાહેબ જુઓ તો ખરા, આ બ્રહ્મસ્તમ પર્યંતમ દેવર્ષિ પિતૃમાનવાહ તૃપ્યંતુ પિતરઃ સર્વે માતૃ માતા મહાદય અતિત કુલકોટીનામ સપ્તદીપ નિવાસીનામ આ બ્રહ્મન ભોલન લોકમ દિદમસ્તુ તિલોદકમ. આવા શ્રાદ્ધના મંત્રો છે. જો શ્રાદ્ધનો એક મંત્રનો ખાલી સમજાય છે ને અર્થ, એક શ્રાદ્ધનો મંત્ર બ્રાહ્મણ આવે તમારા આંગણે બોલે અને એનો અર્થ તમને સમજાય છે ને, તો તમને એમ થઈ જાય કે આપણે કેટલા ભાગ્યશાળી છીએ. કારણ કે તમે જે તર્પણ કરવા માટે બેઠા છો ને સાહેબ, એ માત્ર તમારા પિતૃઓનું તર્પણ નથી. એમાં બ્રાહ્મણનો દીકરો એમ બોલ્યો કે હે યજમાન, તમે પાણી આપો તમારા પિતૃઓને, અને તમારા પિતૃઓને પાણી અપાઈ જાય ને પછી અમે મંત્ર બોલી, તમે જલ આપો. એ જલ કોના માટે? તમે પેલા તમારા પિતૃઓને, પિતાને યાદ કર્યા, એના પિતાને યાદ કર્યા, દરેકને યાદ કર્યા, તમારા પિતૃઓને જેને જેને ઓળખતા હતા એને યાદ કર્યા. પણ પછી કે હવે તમે ખોબા શરૂ રાખો પાણીના. બ્રાહ્મણ મંત્ર બોલશે અને એ એક એક મંત્રનો ભાવ તમે જુઓ. શું કીધું? આ બ્રહ્મસ્તમ પર્યંતમ. હે પરમાત્મા, અમારા પિતૃઓને અમે તૃપ્ત કર્યા, યાદ કરીને એને અમે યાદ કરી દીધા, એને તૃપ્ત કરી દીધા. હવે ભગવાન શું કરો તમે? તો કે હવે પછી જે અમે પાણી આપીએ છીએ, હવે પછી અમે જે જલ આપીએ છીએ, એ જલ અમે કોના માટે આપીએ છીએ? તો કે આ બ્રહ્મસ્તમ પર્યંતમ. આ બ્રહ્માંડની અંદર પર્યટન કરવા વાળા નાના મોટા કોઈ પણ પ્રકારના જીવ અવગતિએ ગયા હોય, પરમાત્મા એને સદગતિ આપો. જુઓ તો ખરા, આપણે કોઈ કનેક્શન નથી, હો કોઈ કનેક્શન નથી આ જીવારે. પણ આપણી સંસ્કૃતિ એમ કહે છે કે તમે તમારા પિતૃઓને યાદ કર્યા પછી આ 14 બ્રહ્માંડના જીવને તમે પાણી આપો છો, તર્પણ આપો છો. આ બ્રહ્મસ્તંભ અને 7 દ્વીપ, 7 ખંડ એની અંદર વિભાજન છે આ પૃથ્વીનું. આ 7 ખંડની અંદર, આ 7 દ્વીપની અંદર નાનામાંથી નાનો જીવથી માંડી અને મોટામાં મોટો જીવ 84 લાખ યોની જેને આપણે કહીએ છીએ, એ દરેક જીવને ભગવાન તમે મુક્તિ આપો.
આવા અર્થ છે. વિરૂપામ ગર્ભાશ્ચ જ્ઞાતા જ્ઞાતા કુલે મમ, શાસ્ત્ર એમ કહે છે જ્યારે આ જીવ તર્પણ કરવા માટે બેસે ને ત્યારે એવો ભાવ પ્રગટ કરે છે કે હે ભગવાન, આ તર્પણ દ્વારા એવા જીવને મુક્તિ આપો કે જેનો આ જગતની અંદર જન્મ નથી થયો. માના ઉદરમાં તો આવી ગયો જીવ, પણ એ જન્મ નથી લઈ શક્યો. એને કેટલી આશાઓ અધૂરી છે, એ ભગવાન તમે ને જલ પહોંચાડો. કોઈ એવો બાળક છે કે અપંગ છે, કોઈ એવો બાળક છે કે એની હાથેથી કોઈ ક્રિયા કરી શક્યો નથી, અને એ ભગવાન તમારા ધામમાં આવ્યો છે પરમાત્મા. આજે અમે તીર્થની અંદર બેઠા બેઠા એવી પ્રાર્થના કરીએ છીએ, એવા જીવને તમે મુક્તિ આપો. આ કેટલી દયા, આ કેટલી કરુણા, આ કેટલો વ્યાપકતાનો ભાવ. 14 બ્રહ્માંડના જીવાત્માઓ, એને તમે તૃપ્ત કરો ભગવાન, તમે તૃપ્ત કરો. કોઈ અતૃપ્ત ન રહે, બધાને સદગતિ મળે, બધાને સુખ મળે. બીજો જન્મ તો નિશ્ચિત છે ભગવાન દરેક જીવનો, પણ ભગવાન જ્યાં એનો જન્મ થાય ને ત્યાં તેને સુખ મળે, ત્યાં તમારી ભક્તિ કરે. એટલા માટે આપણે પિતૃની પ્રાર્થના કરીએ છીએ ને, હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માગીએ, શરણું મળે સાચું તમારું એ હૃદયથી માગીએ. ભગવાન, જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજે, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજે. અને બીજો શ્લોક જુઓ તમે, વળી કર્મના યોગે કરી જે કૂળમાં એ અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. લક્ષ 84 ના બંધનોને લક્ષમાં લઈ કાપજો, પરમાત્મા એ આત્માને શાંતિ સા. આ બધી પ્રાર્થનાઓ તો જુઓ, એના અર્થો તો જુઓ, હૃદયમાં થનગનાટ થઈ જાય. સાહેબ, આપણે કયું કાર્ય કરવા માટે બેઠા છીએ? ભગવાનને પ્રિય બનીને એવું કાર્ય કરવા માટે બેઠા. મારો દીકરો એના પિતૃને તો યાદ કરે, પણ આ 14 બ્રહ્માંડના જીવને તૃપ્ત કરવા માટે બેઠો છે. એના માટે ભક્તિ માગે છે, જે વયા ગયા એના માટે. હે ભગવાન, બીજો જન્મ એનો થવાનો એ નિશ્ચિત છે, પણ જ્યાં જન્મ થાય ને પરમાત્મા, અમે એવી પ્રાર્થના કરીએ ત્યાં તમે એને ભક્તિ આપજો, એને શક્તિ આપજો, એના ચરણોનો, એના તમારા ચરણોમાં એનો વાસ આપજો. આ પ્રાર્થનાઓ શ્રાદ્ધની અંદર પિતૃઓ યાદ કરવામાં આવે છે. એટલા માટે સાહેબ, આ બધો સમય મળે ને, જે અવસર મળે ને એને વધાવી લેવો જોઈએ. એ અવસરને કદાચ એના માટેનું જ્ઞાન ન હોય ને તોય આપણે કોઈ બ્રાહ્મણને પૂછી અને કાર્ય કરવું જોઈએ. આપણા પિતૃઓનું કાર્ય, જે કાંઈ વિધિ વિધાન આપણા શાસ્ત્રમાં બતાવ્યા, 16 સંસ્કાર આપણા શાસ્ત્રમાં બતાવ્યા, એ દરેક સંસ્કારોને સંપન્ન કરવા અને આપણે ઋણમાંથી મુક્ત થવા માટે મનુષ્ય અવતાર આપ્યો છે. એટલા માટે નંદ બાબાએ પણ અહીંયા 2-3 કાર્ય કર્યા. પહેલું કાર્ય, નામકરણ સંસ્કાર, બ્રાહ્મણને બોલાવ્યા, નામકરણ સંસ્કાર કરાવ્યા, ગ્રહ શાંતિ યજ્ઞ કરાવ્યો, નાંદી શ્રાદ્ધ કરાવ્યું, પિતૃઓને યાદ કર્યા, દેવતાઓને યાદ કર્યા, માતાજીને યાદ કર્યા. ભાગવત એમ કહે, નંદ બાબા જેને ત્યાં ભગવાન 14 બ્રહ્માંડનો માલિક પ્રગટ થયો છે, છતાં પણ આ બધી પૂજા વિધિ થઈ છે. આપણે અસંખ્ય જગ્યાએ પૈસા વાપરી નાખીએ છીએ ભૌતિક સુખમાં. સાહેબ, હવે આપણને પિતૃ નથી નડતા, આપણા મોજશોખ આપણને નડે છે, એટલે આપણે દુઃખી થાય છીએ. અને પછી આપણે કહીએ છીએ કે આપણને પિતૃ નડે. નહીં, તમે જે મોજશોખમાં પૈસા વાપરો છો, કે જેની કોઈ કિંમત નથી, કોઈ કદર નથી, એ નિષ્ફળ જાય છે. એનો થોડોક બ્રેક મારી અને થોડોક સંપત્તિ વધારી અને તમે સારા માર્ગે વાપરો. તમે ગાયને ઘાસ ખવડાવી દો ને સાહેબ, તમારા પિતૃઓ રાજી થઈ જાય. પણ આપણે જ્યારે ગાયને ઘાસ ખવડાવવાની વાત આવે ને ત્યારે માંડ ખિસ્સામાંથી પૈસા નીકળે, 25-50 રૂપિયા. અને હોટલમાં જમવા જાય ને તો કે સારામાં સારી થાળી આપજો, તો સારામાં સારી થાળી લ્યો. ત્યાં આપણને કઈ નડતું જ નથી. સારામાં સારી હરિદ્વારમાં જવું છે યાત્રામાં, ગમે એટલા પૈસા જોઈએ, મહારાજ સારામાં સારી વ્યવસ્થા જોઈએ. અહીંયા વ્યવસ્થા માટે નથી આવ્યા સાહેબ. અહીંયા તો આપણે પિતૃઓને ઉદ્ધાર કરવા માટે, દેવતાઓને રાજી કરવા માટે, આપણે પોતે કષ્ટ ભોગવી અને બીજાને સુખ આપવા માટે આવ્યા છીએ. અહીંયા એટલે આવ્યા છીએ. સુખ સુવિધા તો ભગવાને આપણને આપી છે અને ભોગવીએ જ છીએ, પણ થોડુંક મનને વાળો, ભૌતિક સુખથી પાછું વાળો, પશ્ચિમી સંસ્કૃતિથી પાછું વાળો અને ધર્મના માર્ગે આ જીવને આગળ વધારો. મારા ને તમારા જીવનના બધા મનોરથ ભગવાન પૂર્ણ કરી દેશે. નંદબાબાની કથા, ઠાકોરજીની કથા એ મને તમને સમજાવે છે. એવા ગર્ગાચાર્ય મહારાજે બંને બાળકોના નામકરણ સંસ્કાર કર્યા. રોહિણીના ખોળાની અંદર જે બાળક રમી રહ્યા છે, જે મોટા ભાઈ, એનું નામ બલરામ પાડ્યું. બોલીએ બલરામ ભગવાન કી જય. અને યશોદાના ખોળાની અંદર જે બાળક રમે છે તેનું નામ કૃષ્ણ એવું પાડ્યું. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને આશીર્વાદ આપ્યો છે કે હે માં યશોદા, તમારો જે દીકરો છે એનું નામ હું કૃષ્ણ એવું પાડું છું, પણ જેટલા જેટલા કામ કરશે એટલા એટલા એના નામ મળશે. જેવા જેવા કામ એવા એવા નામ, અને હજારો નામ ભગવાનના છે.
રામના 1000 નામ, કૃષ્ણના 1000 નામ, વિષ્ણુ સહસ્ત્ર, હજારો નામ ભગવાનના, જેવા કર્મ એવું ભગવાનનું નામ. અને અંતે ભગવાન એમ કહે, આ 1000 નામમાંથી આ જીવ કોઈ પણ એક નામને પકડી લેશે, મારા પરમ પદની પ્રાપ્તિ કરી લેશે. 1000 નામ છે ભગવાનના, માતાજીના 1000 નામ છે. એક નામને પકડી અને એનો સહારો લઈ આ ભવસાગર તરી અને પરમાત્માના પદની પ્રાપ્તિ કરવા માટે આ કળિયુગમાં કોઈ આધાર હોય તો એ માત્ર ને માત્ર નામ આધાર છે. કળિયુગનો ભવસાગર તરવા માટે એક જ આધાર, નામ સ્મરણ. એનો આધાર, એ આધાર લઈ અને પરમાત્મા સુધી પહોંચવાનું છે. એટલા માટે નામકરણ સંસ્કારનો વિધિ બતાવ્યો ગર્ગાચાર્ય મહારાજે. ભગવાન મોટા થયા અને હવે પરમાત્મા ધીમે ધીમે મોટા થયા, બહાર જવા લાગ્યા, 4 પગે ચાલતા થયા, ઘરની બહાર નીકળવા લાગ્યા. એક વખત ઠાકોરજીએ માટી ખાધી. માટી ખાઈ બલરામજીને ખબર પડી, માં યશોદાને ફરિયાદ કરી. માં યશોદાએ કીધું કે હે લાલા, માટી ખાધી છે, મુખ બતાવ. અને આપણે સૌ જાણીએ છીએ, ભગવાને મુખ ખોલ્યું તો માં યશોદાને 14 બ્રહ્માંડના, અનંત બ્રહ્માંડના દર્શન મુખની અંદર કરાવ્યા. આવી કથા બતાવી. ભગવાને માં યશોદાના ઘરની અંદર માખણના મટલા ભરેલા હતા, મટકીઓ હતી, એ ફોડી અને માખણ રેલમ છેલમ કર્યું. એવી કથા બતાવી. તોફાન કર્યા ભગવાન ઠાકોરજીએ. શું કામે? તો કે માં યશોદાનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે. કયો પ્રેમ? તો કે માં યશોદા મને ઠપકો આપે, મને ખીજાય, એ મને પ્રેમ. કેટલો વાલો લાગે છે જુઓ, ઠપકો, માનો ઠપકો લાલાને કેટલો વાલો લાગે. એવું કામ કરે લાલાજી કે મારી માં હમણાં જ મને ખીજાય. કારણ કે માનો સ્વભાવ છે જુઓ. લાલો શું કહે છે, માનો સ્વભાવ કેવો છે? પેલા ક્રોધ કરે અને એ ક્રોધ પૂરો થઈ જાય ને પછી એમાં પ્રેમ કરે. ક્રોધ પછીનો જે પ્રેમ છે ને એ લાલાજી એ સ્વીકારે છે. માનો પેલા ક્રોધ અને પછી પ્રેમ સ્વીકાર્યો છે. ક્રોધ ક્યારે કર્યો? તો કે મટકા ફોડ્યા ને ત્યારે ક્રોધ કર્યો. અને પછી ભગવાન જ્યારે એના ખોળામાં આવ્યા ને ત્યારે લાલાજીને લઈ અને પ્રેમ આપવા લાગ્યા. ભગવાન 4 પગે ચાલતા થયા. એક સંતે, મહાપુરુષોએ એક સરસ મજાની વાત મૂકી ઠાકોરજીની લીલામાં કે 4 પગે ભગવાન ચાલતા હતા. જો ભગવાનની કેવી પ્રેમની પરાકાષ્ઠા, ભક્તોએ કેવો પ્રેમ આપ્યો હશે અને ભગવાન કેટલા પ્રેમના આતુર છે, ભાવ ભગવાનને કેટલો ભાવે છે. એ 4 પગેના ઠાકોરજી ચાલતા હતા એટલે એક ભાવ પ્રગટ કર્યો કે ઓસરીમાંથી જ્યારે ફળિયામાં જવા માટે ગયા ભગવાન, ત્યારે એક પગથિયું હતું ત્યાં નંદબાબાના ફળિયામાં. તો બન્યું શું? પગથિયું ઊંચું. ભગવાન હજી ચાલતા નથી શીખ્યા, 4 પગે ચાલે છે. પગથિયું ઊંચું એટલે એને એમ થયું ભગવાનને કે હમણાં મારા હાથનો ટેકો આપી અને હું ફળિયામાં વયો જાઉં. એટલે આગળ હાથ કર્યા અને પાછળથી પગ ઊંચા થઈ ગયા. ન હાથ પહોંચ્યા, પાછળ નથી પગ પહોંચતા. ભગવાન અધ્વચારે છે લાલાજી ઠાકોરજી. અને એવા સમયે નારદજી નીકળ્યા ત્યાંથી. જુઓ લીલા જુઓ, મહાપુરુષોએ કેવો ભાવ પ્રગટ કર્યો. નારદજી નીકળ્યા. એ નારદજી કહે, હે ભગવાન, કારણ કે એ તો ભગવાનને ઓળખે છે. નારદજી તો વ્રજવાસીઓ નથી ઓળખતા, નારદજી તો ઓળખે છે. તરત જ 2 હાથ જોડી અને કોઈને ખબર ન પડે એમ ભગવાનની સાથે સંવાદ કર્યો નારદજીએ. હે ઠાકર, હે ભગવાન, આ તારી લીલાને કેમ ઓળખવી અમારે? એક તું છો કે 3 ડગલામાં 14 બ્રહ્માંડને માપી લીધું અને આજે તું, તારો હાથ એ પૃથ્વીને નથી પહોંચતો. જોતો ખરા, તારો પગ પાછળ જમીને નથી અડતો. હે ઠાકોરજી, આવી તારી લીલા? એ ભગવાન, એક કામ કરું, હું તમને તેડીને બેસાડી દઉં ફળિયામાં? નહીં નારદ, આ અધિકાર તો માં યશોદાનો છે. હમણાં આવશે દોડતી દોડતી. એ મારો લાલો અધવચારે અટકી ગયો. એ મારો લાલો તેડશે, મને રમાડશે, મને ફળિયામાં મૂકશે એના હાથેથી. આ પ્રેમ, એનો અધિકાર યશોદાને. વિચાર કરો સાહેબ, આ પ્રેમનો અધિકાર નારદજીને પણ નથી. આટલો પ્રેમ યશોદાને આપ્યો. અમુક જે લીલાઓ ભગવાને કરીને એનો અધિકાર આ સંસારમાં કોઈને ન આપ્યો. દેવતાઓને ન આપ્યો, ઋષિઓને ન આપ્યો. એ અધિકાર માને આપ્યો, માં યશોદાને આપ્યો. મારી માં મને ઠપકો આપે, મારી માં મને ખીજાય, મારી માં મને પ્રેમ કરે. આવો પ્રેમ ઠાકોરજીનો. સમય વીતવા લાગ્યો. ઠાકોરજી ફળિયામાં આવ્યા. માતાજી હવે કંટાળ્યા લાલાના તોફાનથી. એટલા બધા તોફાન વધી ગયા છે. મટકા ફોડે રાખે છે, તોફાન કરે છે, શાંતિથી બેસતા નથી. 4 પગે ચાલતા થયા છે લાલાજી. એટલે માતાએ શું કર્યું? એક દામડું મગાવવામાં આવ્યું અને દામડાથી ભગવાનને બાંધવામાં આવે. પણ બને એવું, ભાગવત એમ કહે, સુખદેવજી મહારાજ એમ કહે કે હે પરીક્ષિત, દામડું જેવું ભગવાનને બાંધવા જાય ને, ભગવાન શરીર મોટું કરે, દામડું ટૂંકું પડે. એટલે માતા બીજું દામડું લઈ આવે. એમ થાય કે આ દામડું નાનું છે તો મોટું લઈ આવે, બીજું લઈ આવે તો બીજું ટૂંકું પડે. જેટલા દામડા હતા ઘરની અંદર એ બધા લઈ આવ્યા, બધા ટૂંકા પડ્યા. ભગવાન દામડાથી બંધાયા નહીં. એનો આધ્યાત્મિક અર્થ મહાપુરુષો કરે છે કે એ દામડું કોઈ નહીં, એ આ સંસારનું બંધન, માયાનું બંધન. ભગવાન એમ કહે મને લાગુ પડતું
નથી. હે માં, હું તો પરમાત્મા છું, મને તો પ્રેમનું બંધન લાગુ પડે, માત્ર ને માત્ર પ્રેમનું બંધન. એટલે જ્યારે માં યશોદા થાયકા ને દામડા લઈ લઈને, ત્યાં સુધી ભગવાન ન બંધાણા. પણ જ્યારે હતાશ થઈ ગયા, નિરાશ થઈ ગયા, હે લાલા હવે મારે તારું શું કરવું, બસ આટલું કીધું, શરણાગત થઈ ગઈ માં, એટલે દામડાથી બંધાઈ ગયા ભગવાન. અને ભગવાનનું નામ પડ્યું દામોદર. બોલીએ દામોદર ભગવાન કી જય. પછી તો એ માએ દામડાથી બાંધ્યા ભગવાનને, એક છેડો ખાંડણિયાથી બાંધ્યો. ખાંડણિયું, હવે આમાં તો અત્યારના યુવાનોને તો ખાંડણિયું કેમ સમજાવું? આ તો પહેલાના સમયની વાતો છે બધી. ખાંડણિયું એટલે અનાજ ખાંડવાનું એક લાકડાનું બટકું આવે. આપણા ઘરની અંદર પેલા ઘરઘંટીઓ નહોતી, અને ત્યારે ખાંડણિયાથી અનાજ ખંડાતું. એ જે યંત્રનો ઉપયોગ કરવામાં આવતો એને ખાંડણિયું કહેવાતું, એનું નામ છે. એ ખાંડણિયું લાકડાનું બટકું, એને સાથે એક દામડાનો છેડો બાંધ્યો અને એક છેડો ભગવાનના પગ સાથે બાંધ્યો. હવે લાલો ક્યાંય નહીં જાય. માં યશોદા કે હું શાંતિથી કામ કરું. માં યશોદા કામ કરવા લાગ્યા અને ભગવાને પોતાના શરીરનો વજન વધાર્યો. 4 પગે ચાલતા, આગળ લાલાજી અને પાછળ ખાંડણિયું. એ ધીમે ધીમે બધું આવ્યું ફળિયાની અંદર. ફળિયામાં 2 વૃક્ષો ઊભા હતા. એ 2 વૃક્ષોની વચારેથી લાલાજી પસાર થઈ ગયા. ખાંડણિયું પસાર ન થયું, અટકી ગયું. એટલે લાલાજીએ વધારે જોર કર્યું તો ખાંડણિયું તો પસાર થયું, પણ 2 વૃક્ષો પડી ગયા. એમાંથી 2 દિવ્ય પુરુષ પ્રગટ થયા, ભગવાનને નમસ્કાર કર્યા અને ભગવાનના ધામમાં ગયા. પરીક્ષિત કહે ઉભા રહ્યો બાપજી, ઉભા રહ્યો. સુખદેવજીને કહે આટલી બધી ઝાડુથી તમે કથા કહો, આમાં કંઈ સમજાતું નથી. આ વૃક્ષો પડી ગયા અને એમાંથી માણસો પ્રગટ થયા, ભગવાનને પગે લાગીને ધામમાં ગયા, કંઈક સમજાવો, કથા સમજાવો. ત્યારે સુખદેવજી મહારાજ, કારણ કે જ્યારે એને એમ થાય ને કે સુખદેવજી મહારાજની પાસે કથા સમજાણી નહીં, ત્યારે ઊભા રાખી દે કે આ કથા બરાબર સમજાણી નહીં, ફરીથી કરો આ કથા. અને સુખદેવજી મહારાજ જવાબ આપે છે કે હે પરીક્ષિત, એ 2 વૃક્ષો હતા ને એ કુબેર પુત્રો હતા નંદબાબાના ફળિયાની અંદર. નલગ્રીવ અને મણિગ્રીવ એનું નામ હતું. પૂર્વનો જન્મ બતાવે છે સુખદેવજી મહારાજ પરીક્ષિતને. આ કુબેર પુત્રો સ્નાન કરતા હતા સરોવરની અંદર, અને નારદજી ત્યાંથી પસાર થયા, એનું અપમાન કર્યું. નારદજીનું માન સન્માન ન જાળવ્યું, એટલે નારદજીએ શાપ આપ્યો, કુબેર પુત્રો, તમારી પાસે આટલું બધું સંપત્તિ છે, તમારી પાસે આટલું ધન છે, તમારી પાસે પદ છે, એટલે તમે અભિમાનમાં સંતોનું સન્માન ભૂલી ગયા છો. હું તમને શાપ આપું કે તમારે વૃક્ષ બનવું પડશે. આ કુબેર પુત્રોને ડર લાગ્યો, નારદજીના શરણે આવ્યા, હે ભગવાન, અમે તમને ઓળખી ન શક્યા, અમને માફ કરો. ત્યારે નારદજીએ કૃપા કરી, કારણ કે શરણે આવ્યા ને એટલે કૃપા કરી, હે કુબેર પુત્રો, તમારે વૃક્ષ તો બનવું પડશે, પણ તમે મારા શરણે આવ્યા ને, હું તમને આશીર્વાદ આપું છું કે તમે નંદબાબાના ફળિયામાં વૃક્ષ બનશો. જ્યાં દેવતાઓ વૃક્ષો બનીને આવ્યા ને ત્યાં તમારું પ્રાગટ્ય થશે અને ઠાકોરજીનો સ્પર્શ થશે, ભગવાન દામોદર લીલા કરશે, ત્યારે તમારો ઉદ્ધાર થશે. આવા આશીર્વાદ નારદજી આપ્યા હતા. હે પરીક્ષિત, એટલા માટે આ 2 વૃક્ષો એ નલકુબેર અને મણિગ્રીવ હતા, પરમાત્માના ધામમાં ગયા. એવી કથા ભાગવતમાંથી પ્રાપ્ત થઈ. ઉપનંદ નામનો બાળક આવ્યો, નંદબાબાને કહે કે હે બાબા, આ વૃક્ષો પડ્યા, હાહાકાર થઈ ગયો, જોવે તો લાલો બાજુમાં રમે છે, વૃક્ષો પડી ગયા, કેટલા જૂના વૃક્ષો. ઉપનંદ કહે બાબા, આ વૃક્ષો કોઈ દી પડે નહીં, આ શું થાય છે કંઈ ખબર પડતી નથી. હવે તો નંદબાબાની ચિંતા વધી. ઉપનંદ કહે કે હે બાબા, ચિંતા ન કરો, હવે આપણે આ જગ્યા છોડી અને બાજુમાં વૃંદાવન, તુલસીનું વન જેને કહેવાય છે વૃંદાવન, એ વૃંદાવનની અંદર આપણે નિવાસ કરે. ઉપનંદ સાથે બધા ગોપ બાળકો, નંદબાબા અને બધા ગોકુળવાસીઓ હવે વૃંદાવનની અંદર નિવાસ કરે. ભગવાનનું નામ પડ્યું. બોલીએ વૃંદાવન વિહારે લાલ કી જય. વૃંદાવનની અંદર ભગવાને અનેક લીલાઓ કરી. ભગવાને ગાયો ચરાવી, અને આ ગાયો ચરાવતા ચરાવતા પરમાત્માએ વત્સાસુર, અઘાસુર, બઘાસુર એવા અનેક દૈત્યોનો પરમાત્માએ સંહાર કર્યો. ભગવાને ધેનુકાસુર, જેને આપણા સંતો બધા દૈત્યોને મારતા મારતા ભગવાન સમજાવતા જાય છે કે ભગવાન આ બધાને શું કામે મારે છે. હમણાં જ એક અહીંથી બાળક આવ્યો તો મારી પાસે, અહીં છે હાજર અત્યારે કથામાં, હમણાં મારી પાસે ગાયની વાત કરવા માટે આવ્યો હતો. એ છોકરો નથી, કાંઈ વાંધો નહીં, ઇન્ટ્રોલમાં આવ્યો હતો મારી પાસે. એને એક ચિંતા વ્યક્ત કરી, મને બહુ, હું રાજી થયો, કારણ કે આવા યુવાન છોકરાઓ, એને આપણા ધર્મની ચિંતા થઈ છે. જુઓ, આ ભૌતિકવાદ મૂકી અને આવી ચિંતા, ભલે એ કાંઈ કરી નહીં શકે, એ નહીં કરી શકે ને આપણે કોઈ કાંઈ નહીં કરી શકે, પ્રકૃતિમાં પરિવર્તન નહીં કરી શકીએ, પણ ચિંતા તો થઈને એ બાળકને ચિંતા થઈ. અહીં આવીને મને એમ કીધું કે મહારાજ, તમે ગાય વિશે બોલ્યા ને ત્યારે મને ગાયની ચિંતા થાય છે કે અત્યારે કષ્ટમાં કષ્ટ કોઈને હોય ને તો ગાયને કષ્ટ છે. આ સંસારમાં અત્યારે આ જીવાત્માઓ ગાયના નામે કેટલું કેટલું પાપ કરી રહ્યા છે, ગાયના નામે કેટલું કેટલું ગાયને દુઃખ આપે છે.
ગાયનું ડુપ્લિકેટ દૂધ બનાવે છે, ગાયનું ડુપ્લિકેટ ઘી બનાવે છે, અને એ ડુપ્લિકેટ બનાવવા માટે ગાયને કેવા કેવા ઇન્જેક્શનો આપવામાં આવે છે, ગાયને બહુ કષ્ટ આપવામાં, બહુ દુઃખ આપવામાં આવે છે. એ ગાયની ચિંતા વ્યક્ત કરતો હતો. તો એ રાજી થાય આપણે કે આવા યુવાનો, મેં કીધું પરિવર્તન નહીં થઈ શકે, આપણે પોતે આપણું પરિવર્તન કરી શકીએ, સમાજનું પરિવર્તન આપણે ન કરી શકીએ. ભગવાન શક્તિ આપે તો સમાજનું પણ પરિવર્તન થાય, પણ પહેલા તો આપણાથી શરૂઆત કરવી પડશે. ભગવાન ઠાકોરજીએ ગાયની એટલે સેવા કરી છે. ગાવો હિ વિશ્વસ્ય માતરઃ, ગાય આખા વિશ્વની માં છે, એટલા માટે ગાયોને ચરાવી છે. ગાયોના દૂધ, ગાયોના દહીં, માખણ એ ગોપ બાળકોને ખવડાવ્યા છે. ગાયની પૂજા કરી, શું કામે? શાસ્ત્ર એમ કહે, ઠાકોરજી ગાયની પૂજા કરે ને તો આવનારો સંસાર એ ગાયની પૂજા કરે, એટલા માટે પહેલી પૂજા ભગવાને કરી ગાય માતાની. એ ગાય આપણે સાચવી ન શકીએ તો કાંઈ નહીં, રાખી ન શકીએ તો કાંઈ નહીં, પણ જ્યાં ગૌશાળા હોય ત્યાં જઈ અને બની શકે એટલે ગાયની સેવા કરવી જોઈએ. તો પરમાત્મા એ ગાયો ચરાવી છે. અનેક દૈત્યોને માર્યા છે ભગવાને. એમ કહેવાય છે કે ભગવાને વત્સાસુરનો વધ કર્યો. વત્સાસુર એટલે વાછડો, વાછડાના રૂપમાં આવ્યો. હવે જુઓ, એક બાજુ જોઈએ તો ભગવાન ધર્મની રક્ષા કરવા માટે આવ્યા છે, અને એક બાજુ વત્સને મારે છે. જુઓ, હવે વત્સ છે ને, વત્સ વાછડો એ ધર્મનું જ રૂપ છે, એને ધર્મનું રૂપ કીધું છે શાસ્ત્રોએ. તો ધર્મના રૂપમાં વાછડો છે, છતાં એને માર્યો ભગવાને, વત્સાસુરને માર્યો, એવું ભાગવતમાં લખ્યું. મહાપુરુષોએ મનોમંથન કરીને આપણને સમજાવ્યું, ભગવાને વત્સાસુરને ધર્મને નથી માર્યો, પણ ધર્મની અંદર જે કપટ હતું ને એ કપટને માર્યું છે ભગવાને. વત્સાસુરને હું કામ માર્યો? વાછડાનું રૂપ લઈને કોણ આવ્યું હતું? તો કે દૈત્ય આવ્યો હતો, પાપ કર્મ કરવા આવ્યો હતો, ધર્મને આગળ રાખીને. ભગવાન કે જે ધર્મને આગળ રાખી અને જે પાપ કરશે ને, જે છેતરશે ને, એને હું દંડ આપીશ. એટલા માટે ભગવાને વત્સાસુરને માર્યો. પરમાત્માએ બકાસુરને માર્યો છે. બગલો કપટનું પ્રતીક છે. જુઓ, બગલા જેવું કપટ કોઈનું નહીં. મન મેલા અને તન ઉજડા. બગલા બે સ્વરૂપ, એના કરતા તો કાગડા ભલા, તન મન એક સ્વરૂપ. કપટ છે બગલાનું. આમ શરીર બહુ ઉજળું હો, પણ મન બહુ મેલું. સરોવરમાં હોય, આમ માછલીઓની રાહ જોતું હોય હો, કે ક્યારે આવે ને ક્યારે હું મારો ખોરાક બનાવી દઉં. મન મેલું, તન ઉજળું. તો મહાપુરુષો કે એના કરતા તો કાગડા ભલા, કે તન મન બે એક જ સ્વરૂપ બતાવી તો દે કે ભાઈ હું બહારથી નહીં કાઢો, અંદરથી નહીં કાઢો. ચોર હારો કહી તો દે હું ચોરી કરું છું, અથવા તો સમાજ કહી દે ભાઈ આ ચોર છે. પણ જે સારા કામ બહારથી કરે અને અંદરથી જે છેતરવાની વાતો કરે, કારણ કે અંદરથી તો આપણે કોઈ જાણી શકતા નથી, કોઈ જીવને હૃદયથી તો જાણી શકતા નથી. ભગવાન એટલા માટે આ કપટને, આ અધર્મને ભગવાન મારવા માટે લીલાઓ કરે છે. એવી પરમાત્માએ લીલાઓ કરી છે. ભગવાને ધેનુકાસુરનો વધ કર્યો. એને શાસ્ત્રો એમ કીધું દેહાભિમાન. ધેનુકાસુર છે ને એ દેહાભિમાન છે. બલરામજીએ એ ફળ મુક્તિ કરી અને આ વ્રજવાસીઓને દેહાભિમાનમાંથી મુક્ત કર્યા છે. કપટને, લોભને, દેહાભિમાનને પરમાત્માએ મુક્તિ આપતા આપતા આધ્યાત્મિક યાત્રા આગળ વધારી ભગવાનની. આવી રીતે પરમાત્માએ અનેક લીલાઓ કરી. ભગવાને સ્થળ મુક્તિ કરી અને હવે ભગવાન જળ મુક્તિ કરે છે. જળ મુક્તિ એટલે યમુનાનો ધરો. આપણે કથા જાણીએ છીએ, યમુનાના ધરામાં કાલિય નાગ રહે છે. પરમાત્માએ કાલિય નાગને નાથે છે. કાલિય નાગ ઉપર ભગવાન વિજય મેળવે છે, કારણ કે કાલિયની અંદર બહુ વિષ છે, બહુ ઝેર છે. યમુનાનું પાણી કોઈ પી શકતું નથી. ગેડી દડાની રમત રમે અને એ દડો જ્યારે યમુનામાં જાય ત્યારે ભગવાન લેવા માટે જાય, યુદ્ધ થાય કાલિનાગની સાથે અને કાલિનાગને એ વિજય પ્રાપ્ત કરે છે. કાલિનાગ આ કાલિય કોણ? તો કે આપણી ઇન્દ્રિયો. યમુનાજી કોણ? તો કે આ સંસાર. આ સંસારમાં આપણે પ્રગટ થયા આપણી ઇન્દ્રિયો સાથે. આ ઇન્દ્રિયોમાં શું ભર્યું છે? તો કે વિષ ભર્યું છે. ભગવાને આપણને ઇન્દ્રિયો આપી, એ ઇન્દ્રિયોનો સદુપયોગ ન કરીએ એનો અર્થ એ કે આપણી ઇન્દ્રિયોમાં વિષ ભર્યું છે. ભગવાને શું કીધું? ગોપીઓએ પણ કીધું ગોપી ગીતની અંદર કે હે ભગવાન, તમારું ચરણ, તમારો હાથ એ મારી ઇન્દ્રિયો ઉપર પડે ને તો જેમ કાલી નાગની ઉપર તમારા ચરણો પડ્યા અને બધું વિષ ઓકી ગયો, એમ અમારી ઇન્દ્રિયો ઉપર પરમાત્મા તમારું ચરણ પડે ને તો અમે વિષમાંથી મુક્ત થઈ જાય, ઈચ્છાઓમાંથી મુક્ત થઈ જાય, આસક્તિઓમાંથી મુક્ત થઈ જાય. અમારી ઇન્દ્રિયોમાં બહુ ઝેર ભરેલું છે. એટલે કાલિય નાગનો અર્થ છે ઇન્દ્રિયો, અને ઝેર એટલે ઈચ્છાઓ. કોઈનું સારું જોઈ ન શકાય, કોઈનું સારું બોલી ન શકાય, કોઈ દિવસ હાથેથી સારું કામ ન થાય. આ બધા ઝેર છે. આ ઝેરમાંથી ક્યારે મુક્ત થાય? જ્યારે ઠાકોરજી આપણા મસ્તક ઉપર ચરણ પધરાવે, આપણા હૃદયમાં ચરણ પધરાવે,
આપણું મસ્તક ભગવાનના ચરણોમાં નમી જાય ત્યારે આપણી બધી ઇન્દ્રિયોનું વિષ એમાંથી આપણે મુક્ત થઈ જાય અને આ સંસારને આપણે કંઈક કામ આવીએ. એટલા માટે કાલિય નાગનો વધ પરમાત્માએ કર્યો એ બતાવ્યું. દાવા નળનું પાન કર્યું ભગવાને, એવી કથા એક અધ્યાયની અંદર બતાવી. આગ લાગી છે, ગાયો ચરાવવા ગયા ને તો જંગલમાં આગ લાગી, બધા બાળકોને રક્ષા કરવા માટે ભગવાને અગ્નિનું પાન કરી ગયા, એવી કથા બતાવી. ગાયો ચરાવતા ચરાવતા વર્ષા ઋતુ આવી, શરદ ઋતુ આવી, આ બધી ઋતુઓ આવે છે. ધીમો ધીમો વરસાદ વરસવા લાગ્યો છે. આવું દિવ્ય ચરિત્ર ગોપીઓ જુએ છે. અને ગોપીઓ મહાપુરુષો બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રતવાસ, આવી રીતે બધા શ્લોક છે વેણુ ગીતના. એ ભગવાન તમે ગાયો ચરાવવા માટે જાઓ છો ત્યારે તમે કેટલા સુંદર શણગાર સજવો છો. ભગવાન જ્યારે ગાયો ચરાવવા જાય ત્યારે કોઈ શણગાર ન હોય, પણ જ્યારે ગાયો ચરતી હોય ને ત્યારે ભગવાન જ્યારે સમય મળે ને ત્યારે શણગાર સજે. ગોપ બાળકો બધા કોઈ ફૂલ લઈ આવે, કોઈ પર્ણ લઈ આવે, ફૂલ પર્ણ એ ભગવાનને મસ્તકનો મુગટ બનાવે, કમરમાં બાંધે અને આવી રીતે કરી અને ભગવાનને દિવ્ય રીતે શણગારે. અને જ્યારે એ ગૌધુલિક સમય થાય અને ગાયો ચરાવીને ભગવાન ઠાકોરજી પાછા આવે ત્યારે ગોપીઓ રાહ જોતી હોય, કૃષ્ણ આવે એના શણગારના અમે દર્શન કરીએ, ભગવાનના સૌંદર્યના અમે દર્શન કરીએ. આવો ભાવ ગોપીઓએ પ્રગટ કર્યો. એવી કથા બતાવી. એક અધ્યાયની અંદર ભગવાને ચિરહરણ કરેલી લીલા છે એવું ભાગવતમાં છે. પણ મેં તમને શરૂઆતમાં કીધું કે ભગવાનનો 10મો સ્કંદ હૃદય છે, એમાં પ્રવેશ કરવામાં શંકા નહીં. શ્રદ્ધા હશે તો આપણને કથા સમજાશે, નહીતર આપણને એમ થશે કે ભગવાન ઠાકોરજીએ આ નાની નાની બાળકોના વસ્ત્ર લઈ કેમ લીધા હશે, સ્નાન કરતી હશે ત્યારે બાળાઓ. પણ ભાગવત એમ કહે છે જ્યારે ભગવાને આ લીલા કરીને ત્યારે બાળાઓ એ માત્ર 7-7 વર્ષની હતી. ભગવાનની ઉંમર પણ 7 વર્ષ અને ગોપીઓની ઉંમર પણ 7 વર્ષ. નાની નાની ગોપીઓ યમુનામાં સ્નાન કરતી હતી. એના વસ્ત્ર ભગવાને એટલા માટે લીધા છે ધર્મ સમજાવવા માટે કે હે ગોપીઓ, કોઈ પણ તીર્થમાં તમે સ્નાન કરો ને ત્યારે નિર્વસ્ત્ર સ્નાન ન કરાય, નહીતર દોષ લાગે છે. આ ધર્મ સમજાવવા માટે. બાકી તો સાહેબ આ સંસારમાં ભગવાન ઠાકોરજી દ્રૌપદીના ચીરને પૂરવા માટે આવે છે, કોઈના ચીરને લેવા માટે ભગવાન નથી આવતો. દ્રૌપદીના ચીર પૂર્યા છે સમય આવ્યો ત્યારે. કહેવાનો અર્થ એ છે એવા ભગવાનની કથા આપણે સાંભળી રહ્યા છીએ કે જ્યાંમાં અધર્મ ક્યાંય નથી, અજ્ઞાન ક્યાંય નથી. જ્યાં સત્ય છે, જ્યાં જ્ઞાન છે, જ્યાં ભક્તિ છે, એવો ગ્રંથ છે ભાગવતજીનો. એક એક લીલાઓની અંદર સમજવાનું છે. એવા પરમાત્માએ બ્રાહ્મણ પત્ની ઉપર કૃપા કરી, બ્રાહ્મણ પત્નીઓને આશીર્વાદ આપ્યા. ભગવાન યજ્ઞમાં ગયા, ભોજન પ્રસાદ માંગ્યો, બ્રાહ્મણોએ ના પાડી, બ્રાહ્મણ પત્નીઓએ આપ્યો પ્રસાદ અને એની ઉપર કૃપા કરી ભગવાને દર્શન આપ્યું. એવી કથા બતાવી. એક અધ્યાયની અંદર હવે આપણે જેની રાહ જોઈ રહ્યા છીએ એવી કથા. ભગવાને ગિરિરાજજીને ધારણ કર્યું. દર વર્ષે ગોકુળની અંદર, વૃંદાવનની અંદર ઇન્દ્રનો યજ્ઞ થાય. ભગવાને કહ્યું કે હે પિતાજી, આ વખતે આપણે ગિરિરાજજીની પૂજા કરવી છે. ભગવાનના કહેવાથી બધા વ્રજવાસીઓ ભગવાન ગિરિરાજજીની પૂજાની તૈયારી કરે. ઇન્દ્રને ખબર પડી કે આ વખતે મારો યજ્ઞ નહીં, ગિરિરાજજીનો યજ્ઞ થાય. ઇન્દ્રને ઈર્ષા આવી એટલે 12 મેઘને આજ્ઞા કરી કે જાઓ વ્રજ ઉપર વરસો અને વ્રજને ડૂબાડી દો. ભગવાનને ખબર પડી ગઈ એટલે ભગવાન બધાને ગિરિરાજની તળેટીમાં લઈ ગયા અને ભગવાને ગિરિરાજજીને ટચલી આંગળીએ ધારણ કરી આખા વ્રજની રક્ષા કરી. બોલીએ ગિરિરાજ ધર્મ કી જય, ગોવર્ધન નાથ કી જય. આવી દિવ્ય કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને બતાવે અને એ ગિરિરાજજીની પૂજા થઈ. 56 ભોગ ધરવામાં આવ્યા. આજે આપણે પણ કથાની અંદર આપણી શક્તિ પ્રમાણે ભગવાન ગિરિરાજજીને 56 ભોગ ધરેલા છે. ભગવાનને ભોગ જમાડશું, ભગવાનની આરતી કરીએ અને પછી આપણે કથાને વિરામ. 2-5 મિનિટ હરિનામ સંકીર્તન સાથે યજમાનો આરતી પૂજા માટે આવશે. ભગવાનની આરતી પૂજા થઈ જાય પછી આપણે કથાને વિરામ આપશું. હૃદય કમળમાં આવી બિરાજ શ્રી ગોવર્ધન
वर्तमानाय पूर्वापोषणं समर्पयामि उत्तरापोषणं समर्पयामि हस्तपोषणं समर्पयामि मुखपोषणं समर्पयामि करोद्वर्तनार्थे नमस्कारान् नमस्करोमि अथ मंगलनीराजनं महा राधा कृष्णनि सेवा वाला श्रीमद् भागवत करो आरती राधा कृष्णनि सेवा वाला मोर मुकुट पीतांबर सोहे मोर मुकुट पीतांबर सोहे राधा नाम वाला राधा प्रिय वाला श्रीमद् भागवत करो आरती राधा कृष्णनि सेवा वाला श्रीमद् भागवत करो आरती राधा कृष्णनि सेवा वाला भक्ति रसती भागवत भजो भक्ति रसथी भागवत भयो पुरुषोत्तम नो महिमा वाला पुरुषोत्तम नो महिमा वाला श्रीमद् भागवत करो आरती राधा कृष्णनि सेवा वाला श्रीमद् भागवत करो आरती राधा कृष्णनि सेवा वाला गोपी जनना प्राण प्रभु जो गोपी जनना प्राण प्रभु छो गोवर्धन गिरधारी वाला गोवर्धन गिरधारी वाला श्रीमद् भागवत करो आरती राधा कृष्णनि सेवा वाला श्रीमद् भागवत करो आरती राधा कृष्णनि सेवा वाला पितृन तारे पापन बाले पितृन तारे पापुन बारे पितृन तारे पापन बाले पितृन तारे पापुन बारे भय शोक मोह भगाने वाला भय दुख मोह भगाने वाला भरपूर गौरा वरुणावतारा संसार दारम तुझगे हारम सदा वसंतम दुनियारविंदे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुडागदा मंगलं पुण्डरीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वासाधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते शरण्ये त्र्यंबके गौरी नारायणी मंगलनीराजनं समर्पयामि कृष्ण कन्हैयालाल यानि कानि च पापानि जन्मान्तरकृतानि जतानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां पदे पदे हस्तयो देवाभिवन्दनं महा આજની કથાને વિરામ બાલકૃષ્ણ लाल धर्म की जय हो अधर्म का नाश हो प्राणियों में सद्भावना हो विश्व का कल्याण हो गौ हत्या बंद हो भ्रूण हत्या बंद हो ओम नमः पार्वती